પ્રેઝન્ટ મોમેન્ટ કે આપણને જે જયારે પ્રેક્ટિસ કરી ત્યારે મજા આવે છે એ વધારે કરવાની ઈચ્છા થાય છે, પણ શું કહેવાય અંદરથી એટલું મોટિવેશન નથી હોતું. તો મોટિવેશનને જાણવા માટે શું કરવું જોઈએ? એટલે મોટિવેશન માટે તો એવી વસ્તુ છે કે એનો મહિમા જાણવો જોઈએ. માનો કે તમારી એટલે પ્રેઝન્ટ મોમેન્ટનો આપણે જ્યાં લગીન મહિમા નથી સમજતા ને, પ્રેઝન્ટ મોમેન્ટનો માનો કે આપણે આ જીવનની અંદર પ્રેમ ગોતી છીએ, એટેન્શન ગોતી છીએ, પ્રેમ ગોતી છીએ, એટેન્શન ગોતી છીએ, આપણા પ્રેમાસ્પદને ગોતી છીએ. તો ઈ જે છે એ આ છે. તમે જેને ગોતો છો એ આ છે એવી અન્ડરસ્ટેન્ડિંગ તમને આવે ને, એવી અન્ડરસ્ટેન્ડિંગ તમને આવે તો થઈ શકે. એટલે બીજું એની હાજરી દ્વારા એની જયારે હાજરી થાય ત્યારે તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધે છે કે ઘટે છે. તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે જ્ઞાન વધે છે કે ઘટે છે? જો જ્ઞાન વધતું તમને લાગે, તમે વેરીફાઈ કરી શકો કે જ્ઞાન વધે છે, તો એનો અર્થ એમ છે કે એની ગેરહાજરીમાં અંધારું છે. તો મારે જીવનની અંદર પ્રકાશ લઈ આવવા માટે મારી હાજરીની અનિવાર્ય જરૂરિયાત છે. જ્યારે હું બરાબર હાજર હોતો નથી અને સંપૂર્ણ ગેરહાજર થઈ જાઉં છું ત્યારે ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા સંપૂર્ણ મારો કબજો કરી લે છે. પણ સેજ મારી હાજરી હોય તો મને ઇફેક્ટ ઓછી કરે છે. જેટલા અંશમાં મારી હાજરી હોય એટલા અંશમાં એની ઇફેક્ટ ઓછી થાય છે. એટલે જેટલા અંશમાં એને આપણે શું કહેવાય એનું મૂલ્ય આપણે સમજી શકશું ને. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ વગર અંધારું હોય છે, અને અંધારું હોય છે એટલે સમસ્યા હોય છે, ક્રોધ હોય છે, ઇરિટેશન હોય છે, આગ્રહ હોય છે, માન્યતા હોય છે. ના, એટલે હું અત્યારે બોલું છું પણ તમારે એનો સાક્ષાત્કાર કરવાનો છે કે જ્યારે તમારી પ્રેઝન્સ નથી હોતી ત્યારે શું બનતું હોય છે. તો એટલે ક્રોધ આવતો હોય છે, લોભ આવતો હોય છે, ઘૃણા આવતી હોય છે, એમ થાય છે કે આ લોકો સમજતા નથી, એ ટાઈપની વસ્તુ આવતી હોય છે. પણ એને અન્ડરસ્ટેન્ડ કરવાની કેપેસિટી નથી હોતી. તો અન્ડરસ્ટેન્ડ કરવાની કેપેસિટી જે છે એ આ તમારી પ્રેઝન્સ છે એની છે. જેટલા અંશમાં તમારી પ્રેઝન્સ હશે એટલા અંશમાં વિચાર તમારા ઉપર હાવી નહીં થાય. અત્યારે વિચાર છે એ તમારા ઉપર હાવી થાય છે. અને આજે આપણે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ એનો અર્થ એમ છે ભગવાનને મળવા જાય છે, આપણો પ્રેમાસ્પદ છે એને મળવા જાય છે. આપણે જેની ખોજ કરી છે, બધા લોકો એટેન્શન આપે એમ જે ઈચ્છી છે એ એટેન્શન નો રાજા છે. એટલે એટેન્શન નું એટેન્શન છે કે એની અંદર રસ સ્વરૂપ છે. બીજી રીતે કહી તો રસ સ્વરૂપ છે. એટલે એમાં જેટલા તમે જાશો એટલા અંશે બહારના રસો છે એ ઓછા થતા જશે. અને બહારના રસો જો ઓછા થતા જશે એટલે તમને ખ્યાલ આવશે કે અંદરનો રસ છે, અંદરમાં જ રસ છે, બહાર રસ નથી. તો પછી તમે ધીરે ધીરે અંદર આવશો. અને બીજું, તમે જો લાંબી પ્રેક્ટિસ તમે કરો, લાંબી પ્રેક્ટિસ કરી શકો તો લાંબી પ્રેક્ટિસ દ્વારા ધીરે ધીરે તમે એકાગ્રતા, શાંત થઈ જાઓ અને શાંતિમાં આનંદ આવે. આપણી અંદર આમ વિષયો કઈ નથી અને છતાં અંદર આનંદ આવે. એટલે જેટલા અંશમાં આપણે શાંત થશું, વિચાર જેટલા અંશમાં આપણી અંદર ઓછા થશે એટલા અંશમાં શાંતિ અને આનંદ આપણી અંદર પ્રગટ થશે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ નું એક ફંક્શન એ છે કે એને આપણા વિચારોને પણ શાંત કરવાના છે, વિચારોને જોવાના છે, વિચારોને સમજવાના છે, વિચારોનું મૂલ્યાંકન કેટલું છે. એટલે આની અંદર તમને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા એ ખબર પડશે કે જે શબ્દ અને વિચારનું જે જગત છે, શબ્દ અને વિચારનું જગત છે એક અલગ જગત છે. અને શબ્દ અને વિચારના જગતમાં કાંઈ કરતા કાંઈ નથી. શબ્દ અને વિચારની અંદર આપણી અંદર એક જ સેન્ટર છે. એક જ સેન્ટર એવું છે કે જેને લીધે આપણને પ્રોબ્લેમ થાય છે, અને ઇમોશન સેન્ટર. અને ઇમોશન સેન્ટર આવે છે આપણા એટેન્શન માંથી. આપણું જે એટેન્શન છે એમાંથી આવે છે. એટેન્શન છે એ કોન્શિયસનેસ માંથી આવે છે. એટલે પોઈન્ટ શું કીધો મેં? હા, તો ઇમોશન સેન્ટર, આ ઇમોશન ભાવનું સેન્ટર બને છે હાયર માંથી. એટલે હવે આપણો પ્રશ્ન ઇમોશન સેન્ટર મુખ્ય છે. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ની અંદર આપણે હા ને ના કરી છે અથવા સિદ્ધાંતોને ચોટી જાય છે, એની અંદર ઇમોશન સેન્ટર જ કામ કરે છે એક સેન્સથી કે મને આ ગમશે, મને આ નહીં ગમે, તમે આમ જ કરો, આમ ન કરો.
એની અંદર ગમો જે અણગમો જે પેદા કરે છે એ ઇમોશન સેન્ટર છે. અને એટેન્શન એટલે જયારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ રાખશું તો ઇમોશન છે એ હાયર થઈ જશે, અત્યારે લોઅર પ્રકારમાં કામ કરે. એટલે એ રીતે આ છે. આપની હાજરી હોય છે તો આપણને ખબર વધારે પડે છે, જ્ઞાન વધારે થાય છે, વિચારોથી આપણે અલગ પડી જાય છે. પછી આપણે બીજી વસ્તુ શું થાય છે કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એટલે સજાગતા વધારે પ્રગટ થાય, સજાગતા પ્રગટ થાય છે. પછી પોઝિટિવનેસ પ્રગટ થાય છે. પ્રેઝન્ટ મોમેન્ટ ધીરે ધીરે આપણી અંદર નેગેટિવિટી ક્યાં છે એ ખબર કરાવે અને પછી એટલે એક પોઈન્ટ એવો થયો કે આપણને ખ્યાલ પ્રેઝન્ટ મોમેન્ટ મારી વાત ખ્યાલ આવ્યો કે નેગેટિવિટી આવે છે, આગ્રહ છે, માન્યતાઓ છે, ધારણાઓ છે, સિદ્ધાંતો છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આને પેલા વેરીફાઈ કરે કે આ વસ્તુની અંદર પડે. તો વેરીફાઈ કર્યા પછી એ તમને ગમે છે કે નથી ગમતું, એ અણુ પરમાણુ તમને ન ગમતા હોય તો બીજું સ્ટેપ થાય. બીજું સ્ટેપ એ થશે કે એના પ્રત્યેનો રિયલ સેન્સમાં અણગમો થશે અને અણગમો થશે તો પછી એક બીજી યાત્રા આપણી ચાલુ થશે. એટલે રિયલ સેન્સમાં થવું જોઈએ. પછી એમ કે સત્સંગમાં કહેવામાં આવ્યું છે કે આ અણુ પરમાણુને મંજૂર ન કરો એમ નહીં, તમને સાક્ષાત્કાર થાય કે તમારે નેગેટિવિટી તમને ન પોસાતી હોય તો એક ઘટના બની. આ રીતે